Kami kama undang jadi sendiri. Ini menami. Ya karena kita mana bukan terang kami. Islam kami minaya. Kami kamasung undang jenis dia, menunggangi jangan mengenai sendiri. Itu kami kamasung undang jenis dia, menunggangi jangan mengenai desu. Itu kami kamasung undang jenis dia, menunggangi jangan mengenai mana batai kerana અનંત કરુણાના સાગર અરિહંત પરમાત્માના શાસનને દીપાવનાર શાસ્ત્રકાર ભગવાન લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા ચાતુર્માસમાં કરવા યોગ્ય કર્તવ્યની વાતો કરી રહ્યા છે. ચાતુર્માસના દિવસોની અંદરમાં શ્રાવકે કેવા પ્રકારના અલંકારો ધારણ કરવા જોઈએ આપણે એની વાતો ચાલે છે.
પહેલા નંબરનું અલંકાર છે કયું આવે? નિવૃત્તિવાળું સામાયિક. સામયિક કરતાં પહેલાં 3 પ્રકારની શુદ્ધિ જાળવવી જોઈએ. ગઈકાલે વાત કરી હતી. વાતાવરણની શુદ્ધિ, ઉપકરણની શુદ્ધિ, ત્રીજા નંબર વિધિની શુદ્ધિ. વાતાવરણની શુદ્ધિ એટલે ભૂમિ શુદ્ધ હોવી જોઈએ, ભૂમિ નીરવ શાંતિવાળી હોવી જોઈએ, આરાધનાની અંદરમાં મન પરોવાઈ જાય તેવા પ્રકારની ભૂમિ હોવી જોઈએ, જે ભૂમિમાં બેસવાથી ભાવોની વૃદ્ધિ થાય તેવા પ્રકારની ભૂમિ જોઈએ, જે ભૂમિમાં બેસવાથી પરિણામની ચડતી થાય તેવા પ્રકારની ભૂમિ જોઈએ. એટલે પહેલા નંબરમાં વાતાવરણની શુદ્ધિ. ઉપાશ્રય એવો હોય કે જ્યાં ચારેય બાજુ જૈનના સાધન જોવા મળે, જ્યાં સ્વાધ્યાયનો નાદ સાંભળવા મળે, જ્યાં સાધનાના પરમાણુઓ રહેલા હોય, જેની અંદર બેસીને સામયિક કરવાથી સહજતાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય, જેની અંદરમાં નજીકની અંદરમાં બેસવાથી સહજતાથી તે પરમાણુઓ સ્પર્શે. એટલે પહેલા નંબરમાં કહે છે વાતાવરણની શુદ્ધિ. બીજા નંબરની ઉપકરણની શુદ્ધિ. ઉપકરણ પણ સુંદર હોવા જોઈએ, ઉપકરણ પણ સારા અને સ્વચ્છ હોવા જોઈએ. સ્વચ્છતા ઉપર પણ ભાર ઉપકરણની અંદર મૂક્યો છે. ઔષધના 18 દોષની અંદરમાં એક દોષ મૂક્યો છે. ઔષધ માટે વસ્ત્ર ધોવો તો દોષ લાગે, ઔષધ માટે વસ્ત્ર ધોઈએ તો દોષ લાગે, પણ શ્રાવકે ઉપયોગ જ રાખવો જોઈએ કે વસ્ત્ર શુદ્ધ રહેવા જોઈએ. આરાધનાની અંદરમાં જે અમને સહાયભૂત બની રહ્યા છે ઉપકરણ, તે દરેક સુંદર અને પવિત્ર હોવા જોઈએ. ત્રીજા નંબરમાં વિધિની શુદ્ધિ. વિધિમાં પણ એક શુદ્ધિ હોવી જોઈએ. આપણને ફાવે તે વિધિ અંદરમાં ઉમેરાય નહીં, આપણને યોગ્ય લાગે તે અંદર ગોઠવી ન દેવાય. સ્નાત્ર પૂજાનો પ્રારંભ થાય એટલે થાળી ડંકો વગાડવાનો, એવું કોણે કીધું? કઈ બુકમાં લખેલું હતું એ? સ્નાત્ર પૂજાનો પ્રારંભ થાય ત્યારે થાળી વગાડવાની, એવું ક્યાં લખેલું છે? એટલે આગળની પેઢી એવું સમજશે કે આ વિધિ હતી એમ. એટલે વિચાર કરો, કોઈ પણ પ્રારંભ કરીએ ને, અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, સ્નાત્ર પૂજાની ચોપડીમાં લખેલું છે? નથી લખેલું? તમે ક્યાંથી લઈ આવ્યા? એટલે મંગલ તમને કોણે કરવાનું કીધું? સરસ શાંતિ સુધારસ સાગરમ, એ જ મંગલ છે. તમારે કોઈ નવું મંગલ કરવાની કોઈ જરૂરિયાત જ નથી. નવકાર બોલવાના લખ્યા, 3 નવકાર બોલવાનું લખ્યું છે અંદર કોઈ જગ્યાએ? લખ્યું જ નવકાર. નમોર સિદ્ધાર્થ ઉપાધ્યાય નવકાર લખ્યું છે, જોઈ લઈએ. એટલે જે કોઈ પણ પ્રારંભ કરીએ ને, એ પ્રારંભ કરતા પહેલા વિચારી લેવાનું કે નહીં આ યોગ્ય છે કે અયોગ્ય છે, વિધિ છે કે અવિધિ છે. ઘણી વાર એવું થઈ જાય ભાવોલ્લાસ તમારા બરાબર છે, પણ વિધિ કરતા આસાધનાનું ફળ વધારે છે. આરાધના કરતા આસાધનાના ભાગીદાર ન બની જઈએ ને, બહુ વિચારણીય પ્રશ્ન છે આ. સક્રસ્તવના અભિષેકની અંદરમાં ફૂલોના ઢગલા કરી લઈએ ને, પણ એની સામે એ પણ વિચાર તો માંગે જ છે કે ફૂલો કેવી રીતના આવેલા છે. મહાપૂજાની અંદરમાં પરમાત્માનું જિનાલય આખું ફૂલોથી શણગારી દઈએ ને, એ બહુ સરસ છે, પણ ફૂલો વીંધીને શણગારવામાં આવે ને તો વિચાર તો માંગી જ લે કે મારા પ્રભુનો અહિંસા ધર્મ કેટલો સચવાયો છે. ડગલે ને પગલે બહુ વિચાર માંગે છે આ, કે આ પ્રભુની આજ્ઞા ત્યાં ધર્મ છે. નિર્માલ્ય એટલે એટલે જ્યાં જ્યાં લાગતું હોય કેટલું શુદ્ધિ થઈ શકે છે ને, એ ગુરુ ભગવાન સાથે બેસીને કરો, વિચાર માંગે. બાકી આ ગતાનું ગતમાં રહી જઈશું ને
તો આપણા મનને સંતોષ થશે, મેં ઘણું કર્યું. પણ થોડીક વાર પછી શાંતિથી જોઈશું ને, એવું લાગશે કે એવું ના થઈ જાય કે કમાણી કરતા ખર્ચો વધારે આવી ગયો હોય, આવક કરતા ખર્ચ વધારે આવી ગયો હોય ને. વિવેક તો જીન શાસનમાં બતાવેલો છે. વિવેક દરેક ઠેકાણે બતાવવામાં આવેલો છે. આપણા પ્રમાદના કારણે, આપણી સગવડતાના કારણે જે કંઈ ગોઠવવામાં આવે ને એ પણ અવિધિ છે. સામે કરવાની પણ એક વિધિ છે. દરેક જગ્યાએ વિધિ હોય. રોટલી બનાવવાની પણ એક વિધિ તો હોય જ ને. આમ પેલા લુઓ ગેસ ઉપર મૂકીને પછી વણે તો શું થાય? આમ ખાલી એટલું જ કરીએ, લુઓ પેલા ગેસ ઉપર મૂકવાનો પછી વણવાની, એટલે શું થાય? તમે ચલો એક જ રોટલીની વિધિ તમારી જે છે ને, એમાં કઈ વિધિ આગળ પાછળ કરીએ તો ચાલી શકે એમ છે? કઈ વિધિ? લોટ પછી બાંધ્યો ચાલે? એમાં પણ ના ચાલે. ના, ખાલી રોટલીની જ વાત છે. રોટલી પેલી લોઢી ઉપર વણેલી રોટલી લોઢી ઉપર નાખીએ, પેલા ગેસ ઉપર મૂકીને પછી લોઢી પર મૂકીએ તો તાપ જ આપવાનો ને તમારે, એક તાપ જ આપવાનો છે ને. એક રોટલી જેવી નાનકડી વસ્તુની અંદરમાં પણ કે છે એક વિધિ પણ આમ તેમ ચાલી શકતી નથી. એ જે પ્રમાણે મેથડ હોય ને એ જ મેથડની અંદરમાં તમારે રોટલી બનાવવી પડતી હોય. આ તો સંસારિક વ્યવહારિકની વાત છે. આધ્યાત્મક લેવલની અંદરમાં જ્યારે અધ્યાત્મની અંદરમાં પ્રવેશ કરનારો આત્મા હોય ને, એ આત્મા તો ડગલે ને પગલે વિધિને પ્રધાનતા આપે. આ તો પૂજા કરતા જાય, નમો રસિદ્ધાચાર્ય ઉપાધ્યાય. જરા બોલજો ને અમરીશભાઈ, કેમ આમ કેમ કરીએ આપણે? એમ મારે પ્રભુની સાથે અનુસંધાન કરવાનું છે, મારે પ્રભુની સાથે જોડાણ કરવું છે. પ્રભુની પૂજા કરતા કરતા મારે પ્રભુની પાસેથી કંઈક મેળવવાનું છે. હમણાં હતા ને, બહુ સરસ વાત કરી હતી. પ્રભુની પૂજા કરીએ ને, પ્રભુના તપની યાત્રા કરીએ, પ્રભુની સાધનાની યાત્રા કરીએ, પ્રભુના ભવની યાત્રા કરીએ, પ્રભુના ભાવોની યાત્રા કરીએ, પ્રભુની નિર્વાણ પામતા પહેલાની કરુણાની એક યાત્રા કરીએ. સદમસ્ત કાળની અંદરમાં જે કરુણા ચંડકોશિકને સંગમ પર વહાવીને એની એક યાત્રા કરીએ. પ્રભુની સાથે મારે મિલન કરવું છે ને, તો આ એક માધ્યમ છે. પ્રભુના ચરિત્રનું પડીલેહણ પ્રભુની નજીક જવા માટેનું એક માધ્યમ છે. પ્રભુના ચરિત્રની અનુપ્રેક્ષા કરતા જઈએ કે પ્રભુનું કેવું ચરિત્ર, રળિયામનું ચરિત્ર. એ પ્રભુની પાસે હું આવ્યો છું. મારે બહુ સરસ કરવું છે, ભલે થોડુંક કરવું છે ને, પણ બહુ સરસ કરવું છે. એક જ મારું ફૂલ હોય, એક જ ફૂલ હોય ને, પણ મારું એક ફૂલ પણ કહે છે, મારું એક ફૂલ પણ કહે છે 5 કોડીને ફૂલડે. તુમથી બી આગળ શું આવે? 5 કોડીને ફૂલડે. એ નથી આવતું કે 5000 ફૂલો ચડાવ્યા. ફૂલ ખાલી 5 કોડીના હતા. 5 કોડીના ફૂલ હતા ને ફૂલ પૂજા એ આત્માને 18 દેશ સુધી પહોંચાડનારી બની ગઈ. એ નાગકેતુ પાસે થોડા ઘણા જે ફૂલો હતા ને એ ફૂલ પૂજા એને કેવળ જ્ઞાન અપાવનારી બની ગઈ. ઢગલો કરવો એક ભક્તિનો ભાવ છે, બહુ સરસ છે, પણ વિવેક તો કેળવવો જ જોઈએ. અંદરમાં બહુ મહત્વની વાત છે. કેટલા ફૂલો કેટલા દિવસના છે. વિધિની શુદ્ધિ જાળવવી. પૂજાની 7 પ્રકારની શુદ્ધિમાં મૂક્યું છે ન્યાય, દ્રવ્ય, વિધિ, શુદ્ધતા. શુદ્ધિ 7 પ્રકાર. સંગમની પાસે ખીર હતી ને, એ સ્વદ્રવ્ય હતું કે બીજાનું હતું? કોનું હતું? એ બીજાનું માંગેલું હતું, બીજાએ આપેલું હતું. આજુબાજુના લોકોએ દયા ભાવથી એમને આપ્યું હતું ને, એ વહોરાવ્યું ને તો પણ લાભ મળ્યો. એટલે હું એમ નથી કહેતો તમને કે બીજાનું જ વાપરો, પણ મહત્વની વાત એ છે ને
કે જેટલું પણ બને ને દ્રવ્યની અંદરમાં શુદ્ધિ જાળવો. દ્રવ્યની અંદરમાં જેટલી શુદ્ધિ વધારે આવશે ને એટલું ફળનો લાભ વધારે થશે. દ્રવ્યની અંદરમાં શુદ્ધિનો અભાવ જ્યારે થવા માંડે છે ને ત્યારે ભાવની અંદરમાં વિશુદ્ધિ આવતી નથી. સરસ તમે પ્રશ્ન ઉઠાયો. જે કરતા હોય પહેલા વિચારવાનું કોનું કેસર વાપરીએ છીએ, કેસર કોનું વાપરીએ છીએ, ચલો વાટતા હોઈએ. હવે બીજા નંબરમાં હવે મારે શું કરવું છે, ટપકા કરી મારે કરવાનું શું છે, કોની આંગી કરવાની, જે પરમાત્માની આંગી થવાની જ છે, જે પરમાત્માની અંગ રચના થવાની છે ને તો પછી મારે ત્યાં કરવાની જરૂરિયાત નથી. કેસરના ટપકા ખાલી કરવા એ આંગી નથી. આપણે ઉત્તમ દ્રવ્યથી કરવાનું, દ્રવ્ય ઉત્તમ વાપરવાનું છે. વિલેપન આ ચાતુર્માસના કર્તવ્યમાં એક કર્તવ્ય આવશે કે પરમાત્માના અંગે વિલેપન કરવાનું. વિલેપન કરવાનું છે પણ કે છે અલગ અલગ જગ્યાએ ટપકા કરીએ ને તો તમારે બાદલું લગાવવું પડે, ઉપર બાદલું લગાવવાનું. કેસરની અંદરમાં પણ પ્રમાણ વાપરવાનું. એવું બતાવ્યું શાસ્ત્રકાર ભગવંતોએ. ઉનાળાની અંદરમાં સુખડ વધારે હોય અને કેસરનું પ્રમાણ ઓછું હોય. શિયાળાની અંદરમાં છે ને કેસરનું પ્રમાણ વધારે, પણ કેવું વધારે, લાલ ઘૂમ થાય તેવું નહીં, સુખડનું પ્રમાણ ઓછું. ચોમાસા આ પરમાત્મા જીવંત પરમાત્મા છે ને એવું વિચારવાનું. જીવંત પરમાત્મા આપણે અહીંયા ચાલો કર્યું ને હવે અહીંયા પણ કરીએ તો કેવું લાગશે? નીકળવાનું, બહાર નીકળી જવાનું, આમ લગાવી નીકળવાનું. આપણને તો એવું છે કે અહીંયા આ કંઈ બોલતા નથી ને એટલે જેમ આવે જેમ ગમે તેમ કરી લેવાનું. એવું નહીં કરવાનું. વિવેક તો જાળવી જ રાખવાનો. લાલ ગુમ કેસર પરમાત્માના પર અંગને ખાડા પાડવામાં નિમિત્ત બની જાય છે. કેસર ઉત્તમ વાપરવું પણ લાલ કરીને વાપરવું એવું નથી બતાવ્યું. ઉત્તમ દ્રવ્યથી પરમાત્માની ભક્તિ કરવાની. જેટલું શુદ્ધ મળે તેટલું શુદ્ધ મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો. પણ મારો ભાવ છે આંગી કરવાનો, આંગી કરી શકતો નથી તો લાવ ખાલી એટલા ટપકા કરી લઈએ. તમે એક વાર કરો, મહિનામાં એક વાર કરો, કઈ વાંધો નહીં. મહિનામાં એક વાર. આજે તમારી ટપકા કરવામાં કેટલો સમય લાગે? 1 મિનિટ. તો એક દિવસ એવું રાખો, મહિનામાં 30 મિનિટ થાય. દરરોજની તમારી 1 મિનિટ બચશે ને, 1 મિનિટ મારી બચી. 1 મહિનામાં એક વાર 30 મિનિટ મારે પરમાત્માની ભવ્ય અંગરચના કરવી. નાનકડા ભગવાન લઈએ અને ભગવાન સામે બેસીને સરસ મજાના દ્રવ્યથી, ઉત્તમ દ્રવ્યથી પરમાત્માની અંગરચના કરવાની. પ્લાસ્ટિકના ટીલા ટીકા ન લગાવાય. આ 3 જગતના નાથ છે એવું વિચારવાનું. આ 3 લોકના નાથ છે ને એમની મારે ભક્તિ કરવાની છે. એ ભક્તિ કરતા આંગી એટલા માટે છે કે પરમાત્માની નજીક જવાય. આજે તો આંગી પણ જવા માંડી ધીમે ધીમે. શું આવી ગયું? તૈયાર કપડાં આવી ગયા. પૂજારીને કહી દે કપડાં પહેરાવી દે. કપડાં એ બધું ઉત્તમ, યોગ્ય નથી લાગતું. એ તૈયાર કપડાં હજુ ખોડા હતા ને ત્યાં સુધી જો બરાબર હતું, પણ હવે કપડાં આવી ગયા ને એ પણ યોગ્ય નથી. આપણે વિચારવાનું પરમાત્માની મારે આંગી કરીને ફૂલની આંગી કરો. સારા ફૂલ મળે, સારા કોટીના ફૂલ મળે ને એવો પ્રયત્ન કરીને મારે કરવું છે. વિધિ સાચવવી છે, વિધિ મહત્વની છે. અમે તમારે ત્યાં વરવા માટે આવીએ, તમે તરફની દૂધથી ભરી દો આખી, મારે લઈ કેવી રીતના જવાની? વિવેક છે ને, વિવેક કેવી રીતના વરાવવું એ વિવેક છે. તમારો ભાવ સારો છે, વરાવવાની ભાવના સારી છે, પણ વિવેક કેટલો ખપ છે મારા સાહેબ. અમે ના પાડે, કોઈ તમારા ઘરે મહેમાન આવ્યું હોય આમ ના પાડે, તમને ખબર તો પડે ને કે એનો ભાવ કેવો છે. એવું તો ખબર પડે જ ને તમને. આમ ઉપર છલ્લું બોલે કે અંદરથી બોલે ખબર તો પડી જાય ને. હા, તો અમે પણ ના પાડે તમને ખબર તો પડે જ ને કે માર સાહેબ ઉપરથી ના પાડે કે અંદરથી ના પાડે છે. તમારે સમજવાનું હોય. અમે ના પાડીએ તો 2 રોટલી લીધી હોય ને અમે કહીએ 1 રોટલી લો, અમે એમ સમજીએ
અમે સામેવાળાના મકાનની પરિસ્થિતિ પણ જોઈએ અને મનની પરિસ્થિતિ જોયા પછી વરવાનું હોય અમે જોઈએ અને તમે આગ્રહ કરો ને પછી અમે મૌન રહીને તમારે સમજી જવાનું કે ખપ છે ગુરુ ભવન. કારણ કે હવે એવા તમારા ઘરો થઈ ગયા ને 2 જણ રહેતા હોય, 2 જણમાં તમે બનાવો શું? પછી ઘણા સિંગલવાળા પણ હવે આવી ગયા. કામિની બેન સિંગલવાળા હોય, ઘર એકલા છે, પણ કરે શું? પછી એક વસ્તુ બનાવીને મૂકી દીધી હોય, બનાવ્યું આટલું હોય, એટલે અમારે વળતા વિચાર તો કરવો જ પડે ને કે કેટલું વળવાનું, કે સામેવાળાને અમારા પછી બતાવ્યું છે પૂર્વ કર્મ અને પશ્ચાત કર્મ. અમારા પછી પણ એને કર્મ ન કરવું પડે ને એ અમારે ધ્યાન રાખવાનું. અમારા પછી એને ફરીવાર બનાવવું ન પડે ને એ અમારે વિવેક રાખવાનો છે. તમારો ભાવ સારો છે, તમારો ભાવ ખૂબ સુંદર છે, પણ અમારો આ ધર્મ છે, આ અમારી વિધિ છે. એટલે ભગવાન બતાવે સામયિક કરતાં પહેલાં 3 પ્રકારની શુદ્ધિ જાળવવાની છે. પહેલા નંબરની વાતાવરણની, બીજા નંબરના ઉપકરણની અને ત્રીજા નંબરમાં વિધિની શુદ્ધિ. આ વિધિની શુદ્ધિપૂર્વક, આ 3 પ્રકારની શુદ્ધિપૂર્વક કરેલી આરાધના એ પ્રભુની આજ્ઞા છે. 3 પ્રકારની શુદ્ધિપૂર્વક કરવામાં આવેલી સાધના એ મોક્ષનું પગથિયું બને છે. એ મોક્ષનું પગથિયું બને છે. મન ફાવે તેવી કરેલી સાધના એ મોક્ષનું પગથિયું બનતું નથી. તમે જોયું છે આમ એક બગીચો હોય, એમાંય ઝાડ ઉગ્યા હોય અને જંગલમાંય ઝાડ ઉગ્યા હોય, ફરક શું હોય ત્યાં આગળ? આમ બગીચામાં રળિયામણું લાગે. કેમ બગીચામાં રળિયામણું લાગે છે? ચલો વ્યવસ્થિત, સુવ્યવસ્થિત, શુદ્ધતા. ચલો બીજું, સ્થાન. જંગલ ક્યાં ફર્યા ખબર પડે? જંગલમાં બધું હોય. બગીચાની અંદરમાં રહેલા જે છોડ હોય કે વૃક્ષ હોય ને એ પોતાની ઈચ્છા પ્રમાણે નથી ઉગતા, એ માળીની ઈચ્છા પ્રમાણે ઉગે છે. માળીની ઈચ્છા પ્રમાણે ઉગે છે ને માટે રળિયામણા થાય છે. પેલા જંગલમાં ઝાડ છે ને એ મન ફાવે ત્યાં ઉગી જાય, મન ફાવે તે રીતના ઉગે, મન ફાવે તે રીતના ઉછેર થાય ને એટલા માટે જંગલ કહેવાય, પેલો બગીચો કહેવાય. પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવાય ને એ બગીચો બને, પોતાના મન ઘડન પ્રમાણે થાય ને જંગલ કહેવાય. એ જંગલ કહેવાય. બહુ વિચારવાનું કે બધું સરસ છે, બેવમાં આંબો જ છે, ત્યાં પણ આંબો, અહીંયા પણ આંબો હોઈ શકે છે, ત્યાં પણ છોડ હોય, અહીંયા પણ છોડ હોઈ શકે છે, પણ કહે છે ગમે ત્યાં ઉગે, ગમે તે રીતના ઉગે, ગમે તેવો ઉગે ને એની મહત્તા નથી. મહત્તા તો ભલે નાનકડો છોડ હોય, પણ જો માળીની માવજતમાં હોય, માળીની ઈચ્છા પ્રમાણે હોય ને તો અવશ્ય એ કહે છે રળિયામણું બની જતું હોય છે. એટલે મારે વિચાર કરવો છે કે હું જે કંઈ અનુષ્ઠાન કરું ને 24 કલાકની અંદરમાં મારી પાસે એક સાધના છે, પરમાત્મા ભક્તિની સાધના. 24 કલાકની અંદરમાં મારી એક સાધના છે, પરમાત્માની ભક્તિની સાધના, અને બીજા નંબરની અત્યારે કરીએ છીએ એક સામયિકની સાધના. આ 2 સાધના અત્યારના હું કરી રહ્યો છું ને તો એ સાધનાની અંદરમાં મારે વિચારી લેવાનું કે આની ઉપરમાં પરમાત્માની આજ્ઞાનો સિમ્બોલ છે કે નહીં. ઘણી વાર છે નોટો પણ ડુપ્લિકેટ આવતી હોય, તમારે જોઈ તો લેવું જ પડે ગવર્મેન્ટની સહી છે કે એની ઉપરમાં. એની ઉપર રેવન્યુ ઓલું રિઝર્વ બેંકનો સિક્કો